જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે યુનિટ 4 રીડ 1 જેનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન તેનો પ્રથમ ભાગ શીખી ગયા છીએ. આજે આપણે બીજા ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગના લાસ્ટ પેરેગ્રાફનું ભાષાંતર કરીએ. અમુક રોગો જેવા કે તીવ્ર ચેપ તેમાં લગભગ સંપૂર્ણપણે શારીરિક કારણો હોય છે અને શારીરિક લેવલે જ એની સારવાર કરી શકાય છે. જોકે મોટાભાગના રોગોમાં મનોવૈજ્ઞાનિક કારણો હોય છે અને લાંબા સમય સુધી ચાલતા રોગોમાં મનોવૈજ્ઞાનિક અસરો હોય છે. એક શારીરિક રોગ આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને ભાવનાઓને નબળી પાડે છે કે જેનું પરિણામ શારીરિક મુશ્કેલીમાં આવી શકે છે. તેઓ આહારને લગતી સમસ્યાઓ તરફ દોરી જાય છે, હૃદય અને ચેતાઓને તણાવ આપે છે અને શરીરને નબળું પાડે છે. હવે આગળ વધીએ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આધુનિક વિકસિત દુનિયામાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી સમસ્યાઓ એ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક હોય છે. આધુનિક વિકસિત દુનિયામાં આપણી મોટાભાગની સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ. આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોથિંગ, કપડાં છે. એન્ડ શેલ્ટર, અને આશ્રય છે. આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને આશ્રય છે. વિચ પ્રિવેન્ટ અસ, કે જે આપણને અટકાવે છે. પ્રિવેન્ટ એટલે અટકાવવું. આપણી પાસે હાલના સમયમાં પૂરતો ખોરાક, શરીર ઢંકાય તેવા કપડાં, રહેવા માટેનો આશ્રય એટલે કે ઘર, આ બધી જ વસ્તુ આપણને અટકાવે છે. શેમાં? ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. મોટા ભાગના શારીરિક રોગો થતા. ફરીથી પેરેગ્રાફ. આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક હોય છે. આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને આશ્રય છે જે આપણને શારીરિક રોગ થતાં અટકાવે છે. તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. તો એટલે જોકે, છતાં, વિરોધાભાસ દર્શાવે છે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. જોકે આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ શારીરિક સમસ્યાઓ તો નથી, છતાં વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. સફર ફ્રોમ એટલે નાથી પીડાવું અને અનરેસ્ટ એટલે બેચેની. જોકે આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ શારીરિક સમસ્યાઓ તો નથી, છતાં વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં પણ આપણે મનોવૈજ્ઞાનિક બેચેનીથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે બતાવવું, જેનો સમાનાર્થી શબ્દ થાય છે SHOW, શો. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ. આ બેચેની દેખાઈ આવે છે એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, એકલવાયાપણાની લાગણી તરીકે. નોટ બીઇંગ લવડ ઓર એપ્રિશિએટેડ, આપણને કોઈના દ્વારા પ્રેમ કરાતો નથી કે આપણા કોઈ દ્વારા વખાણ થતા નથી એવી લાગણી તરીકે. એંગર, ગુસ્સા તરીકે. સ્ટ્રેસ, તણાવ તરીકે. એન્ડ એન્ઝાયટી, અને ચિંતા તરીકે. જોકે આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ શારીરિક સમસ્યાઓ તો નથી,
છતાં આપણે મનોવૈજ્ઞાનિક બેચેનીથી પીડાઈએ છીએ. આ બેચેની ચિંતા તરીકે, તણાવ તરીકે, ગુસ્સા તરીકે, એકલવાયાપણાની ફિલિંગ્સ તરીકે દેખાઈ આવે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. લીડ ટુ એટલે ના તરફ દોરી જવું. ઇટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ બાબત આપણને શારીરિક ઉર્જાને નબળી પાડવા તરફ દોરી જાય છે. જ્યારે આપણે એકલવાયાપણાનો અનુભવ કરીએ, ગુસ્સો કરીએ, મગજમાં તણાવ લાવીએ, ચિંતા કરીએ, એવું માનીએ કે આપણને કોઈ પ્રેમ કરતું નથી, આપણા કોઈ વખાણ કરતું નથી, તો આ બધી વસ્તુ આપણને આપણી શારીરિક ઉર્જાને નબળી પાડવા તરફ લઈ જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, અને આપણને એ કાર્ય કરતા અટકાવે છે વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, કે જે કાર્ય આપણે ખરેખર કરવા ઈચ્છીએ છીએ. મિત્રો, વિધાન વાક્યમાં વોટનો અર્થ જે થાય. જે કાર્ય આપણે ખરેખર કરવા ઈચ્છીએ છીએ એ કાર્ય કરતા આપણને અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ, આ વાક્યમાં વેરીનો અર્થ થાય છે ચોક્કસ. અવર વેરી વે ઓફ લાઈફ, આપણી જીવન જીવવાની ચોક્કસ રીત, બ્રીડ્સ અનહેપીનેસ, એ દુઃખનો ઉછેર કરે છે. જીવન જીવવાની આપણી કોઈ ચોક્કસ રીત દુઃખનો ઉછેર કરે છે. બ્રીડ એટલે ઉછેર કરવું. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. હેક્ટિક એટલે વ્યસ્ત અને અનસ્ટેબલ એટલે અસ્થિર. તો વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. આપણું રોજિંદુ જીવન એ અતિ વ્યસ્ત અને અસ્થિર છે. ઇન વિચ, કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. લિટલ એ નહિવત જથ્થો દર્શાવે છે. તેથી વાક્ય નેગેટિવ ન હોવા છતાં પણ તેનો અર્થ નેગેટિવ નીકળશે. પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો આપણું રોજિંદુ જીવન અતિ વ્યસ્ત અને અસ્થિર છે કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જેમાં શાંતિ અને સંતોષ એ નહિવત છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ઓર્ગેનિક એટલે જૈવિક અને રૂટ્સ એટલે મૂળિયા. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે જ જીવનના જૈવિક મૂળિયાને ખલેલ પહોંચાડી છે. આપણે જ જીવનના જૈવિક મૂળિયાને ખલેલ પહોંચાડી છે. જેવા કે ગુડ ફૂડ, સારો ખોરાક, વોટર, પાણી, એર, હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને સુખી કુટુંબ જીવન. હાલના સમયમાં આપણે સારો ખોરાક લેતા નથી, વધારે પડતો બહારનું ખાવાનું પસંદ કરીએ છીએ. અસ્વચ્છ પાણી, પ્રદૂષણયુક્ત હવા અને કુટુંબમાં ઝઘડાઓ. તો આ બધી વસ્તુ આપણા જીવનને અસ્થિરતા તરફ લઈ જાય છે અને આપણે જ જીવનના આ જૈવિક મૂળિયાને ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ. કૃત્રિમ દુનિયા કેવી? ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. શહેરી જીવન અને પ્રચાર માધ્યમોથી પ્રભાવિત થયેલી. ડોમિનેટેડ એટલે પ્રભાવિત થયેલી, અને માસ મીડિયા એટલે પ્રચાર માધ્યમો. ટીવીમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવે
ફિલ્મો જોઈએ, સિરિયલો જોઈએ, એને આપણે અનુસરીએ છીએ. શહેરી જીવનને અનુસરીએ છીએ. આ એક કૃત્રિમ દુનિયા છે. સારું જીવન તો ગામડામાં હોય છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સાઉલ. નરિશ એટલે પોષણ આપવું, અને સાઉલ એટલે આત્મા. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સાઉલ. આત્માને પોષણ આપવા માટે આપણી પાસે કંઈ નથી. લિટલ એ નહિવત જથ્થો બતાવે. આપણે પ્રચાર માધ્યમો અને શહેરી જીવનના પ્રભાવમાં આવીને કૃત્રિમ જીવન જીવીએ છીએ. કુદરતી જીવન તો આપણને ગામડામાં જ મળે, સારું જીવન તો ગામડામાં જ મળે. એટલે જ આપણી પાસે આત્માને પોષણ આપવા માટે કંઈ નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ સેલ્ડમ કન્ટેન્ટ એન્ડ વી આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, અને કન્ટેન્ટ એટલે સંતોષી. એન્ડ વી આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને જે આપણી પાસે છે, વોટનો એક અર્થ જે થાય, જે આપણી પાસે છે એનાથી આપણે ભાગ્યે જ સંતોષી હોઈએ છીએ. આપણે નવી નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. આપણી પાસે જે વસ્તુ છે એમાં આપણને સંતોષ નથી. વી ઓલવેઝ ક્રેવ. ક્રેવ એટલે ઝંખના કરવી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણી પાસે વધારે ને વધારે હોય એવી આપણે ઝંખના કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. સ્ટીલ એટલે સ્થિર. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સ્થિર થતા નથી કે આરામ કરતા નથી. અવર મેડિસિન ઇઝ મોર એ ક્વિક ફિક્સ. ફિક્સ એટલે ઉપચાર. અવર મેડિસિન ઇઝ મોર એ ક્વિક ફિક્સ. આપણી દવા એ પણ ઝડપી ઉપચાર છે. શેના માટેનો? તો કે ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણી ખોટી જીવનશૈલીમાં આપણને ચાલુ રાખવા માટે. આપણી ખોટી જીવનશૈલીમાં આપણને ચાલુ રાખવા માટે આપણી દવા એ ઝડપી ઉપચાર છે. કામની ભાગદોડમાં આપણે જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એ ખોટી લાઈફસ્ટાઈલ છે. આ જ લાઈફસ્ટાઈલથી આપણે બીમાર પડીએ છીએ અને પછી એન્ટીબાયોટિક દવા લઈએ છીએ. જે એન્ટીબાયોટિક દવા એ રોગને જડ મૂળમાંથી કાઢતી નથી, માત્ર રોગને દબાવે છે. ઝડપી ઉપચાર માટે આપણે આવી દવા લઈએ છીએ અને ફરી એકવાર આપણે આપણી ખોટી લાઈફસ્ટાઈલ ચાલુ રાખીએ છીએ. એન્ડ રેયરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. રેયરલી એટલે ભાગ્યે જ. એન્ડ રેયરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને ભાગ્યે જ આપણી સમસ્યાના જડ મૂળ સુધી પહોંચે છે. વી ટેક એ ક્વિક પિલ. પિલ એટલે દવાની ગોળી. વી ટેક એ ક્વિક પિલ. આપણે ઝડપથી દવા લઈએ છીએ. હોપિંગ ધેટ એવી આશા રાખતા કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણી સમસ્યા ઝડપથી ચાલી જશે. આપણી સમસ્યા ઝડપથી ચાલી જશે એવી આશા રાખીને આપણે ઝડપથી દવાની ગોળી લઈ લઈએ છીએ. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ
રેકગ્નાઇઝ એટલે ઓળખવું અથવા જાણવું, એનો સમાનાર્થી થાય છે KNOW, નો. બટ વી ડોન્ટ નો, પણ આપણે એ જાણતા નથી કે ઇટ મે બી એ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. સિમ્પટમ એટલે રોગનું લક્ષણ, પણ આપણે એ જાણતા નથી કે ઇટ મે બી એ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. પણ આપણે એ નથી જાણતા કે એ અસંતુલિત જીવનનું જ એક લક્ષણ હોઈ શકે. ઇટ ઇઝ એ વોર્નિંગ લાઇટ. એ એક એવી વોર્નિંગ લાઇટ છે, ચેતવણીજનક બાબત છે, ધેટ વી મસ્ટ નોટિસ, કે જે આપણે ધ્યાનમાં લેવી જ પડશે. આપણી સમસ્યા ઝડપથી ચાલી જશે એવી આશા રાખતા આપણે ઝડપથી દવાની ગોળી લઈ લઈએ છીએ, પણ આપણને એ નથી ખબર કે એ અસંતુલિત જીવનનું લક્ષણ હોઈ શકે. એ એવી ચેતવણીજનક બાબત છે જેને આપણે ધ્યાનમાં લેવી જ પડશે. ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ જોવા જઈએ તો આયુર્વેદ ટીચિસ હાર્મની વિથ નેચર. આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે સંપ શીખવાડે છે. વિથ સિમ્પ્લિસિટી, સાદગી સાથે સંપ રાખવાનું શીખવાડે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને સંતોષ સાથે સંપ રાખવાનું શીખવાડે છે. બીજી બાજુ જોવા જઈએ તો આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે, સાદગી સાથે અને સંતોષ સાથે સંપ રાખવાનું શીખવાડે છે. એઝ કી ટુ વેલબિંગ, એક સારા સ્વાસ્થ્યના ઉકેલ માટે. વેલબિંગ એટલે સ્વાસ્થ્ય, અને કી ટુ એટલે નો ઉકેલ. તો આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે, સાદગી સાથે, સંતોષ સાથે જીવવાનું શીખવાડે છે. સાદગીપૂર્વક જીવો. વધારે ફેશનેબલ બનવું એ પણ ક્યારેક અઘરી બાબત સાબિત થાય છે. પ્રકૃતિ સાથે રહો, સંતોષપૂર્વક જીવો, વધારે અપેક્ષા નહીં રાખો. ભગવાને જે આપ્યું છે એ સમજી વિચારીને આપ્યું છે એવું માનીને જીવન જીવીએ તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ઇટ શોઝ અસ, એ આપણને એવું બતાવે છે કે હાઉ ટુ લીવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ, કે સંતુલિત સ્થિતિમાં કેવી રીતે જીવવું. સ્ટેટ એટલે સ્થિતિ. આયુર્વેદ આપણને એવું બતાવે છે કે સંતુલિત સ્થિતિમાં કેવી રીતે જીવવું. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ એટલે કે સંતોષ, કે જેમાં સંતોષ ઇઝ એ મેટર ઓફ બીઇંગ, એ કંઈક હોવાની બાબત છે. નોટ ઓફ હેવિંગ, પાસે રાખવાની નહીં, માલિકી ધરાવવાની નહીં. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. સોર્સ એટલે સ્ત્રોત. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. તે આપણને સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે જોડે છે. એન્ડ હેપીનેસ ઇન અવર સેલ્સ, અને આપણી અંદર રહેલા સુખ સાથે જોડે છે. સંતોષ, આયુર્વેદ એ આપણને સર્જનાત્મકતા અને આપણી અંદર રહેલા સુખ એના સ્ત્રોત સાથે જોડે છે. સો ધેટ, કે જેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી આપણે કાયમ આપણા મનોવૈજ્ઞાનિક સમસ્યા તરફ વિજય મેળવી શકીએ, કે જેથી આપણે કાયમી આપણી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઉપર વિજય મેળવી શકીએ.
આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આયુર્વેદ આપણી તંદુરસ્તીને લગતી સમસ્યાઓનો સાચો ઉકેલ પૂરો પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. આયુર્વેદ આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સાચો ઉકેલ આપે છે. વિચ રિક્વાયર્સ કે જેમાં જરૂર હોય છે શેની? ટુ ચેન્જ બદલાવ લાવવાની. શેનો બદલાવ? હાઉ વી લીવ, હાઉ વી થિંક એન્ડ હાઉ વી ઓબ્ઝર્વ. આપણે કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે નિરીક્ષણ કરીએ છીએ એમાં બદલાવ લાવવાની. ફરીથી પેરેગ્રાફ જોઈએ. બીજી બાજુ જોવા જઈએ તો આયુર્વેદ આપણને પ્રકૃતિ, સાદગી અને સંતોષ સાથે સંપ રાખવાનું શીખવાડે છે. આયુર્વેદ આપણને કેવી રીતે સંતુલિત સ્થિતિમાં જીવવું એ બતાવે છે કે જેમાં સંતોષ એ કંઈક અસ્તિત્વ હોવાની બાબત છે, માલિકી ધરાવવાની નહીં. તે આપણને સર્જનાત્મકતા અને આપણી અંદર રહેલા સુખના સ્ત્રોત સાથે જોડે છે કે જેથી આપણે કાયમી આપણી મનોવૈજ્ઞાનિક સમસ્યા ઉપર વિજય મેળવી શકીએ. આયુર્વેદ આપણા સ્વાસ્થ્યની સમસ્યાનો સાચો ઉકેલ પૂરો પાડે છે કે જેમાં આપણે કેવી રીતે જીવીએ, કેવી રીતે વિચારીએ અને કેવી રીતે નિરીક્ષણ કરીએ એમાં બદલાવ લાવવાની જરૂર છે. મિત્રો, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન એનો બીજો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. હજી આપણે 2 લેક્ચર શીખવાના છે. હજુ 2 લેક્ચર પૂર્ણ થશે એટલે આપણો પાઠ પૂર્ણ થશે. મિત્રો, મગજમાં વધારે પડતો તણાવ લાવશો તો તમે શારીરિક અને માનસિક બંને રીતે ડિસ્ટર્બ થશો. અભ્યાસ કરવો એ મગજને ખલેલ પહોંચાડતું નથી. હા, તમે અભ્યાસને શોખ તરીકે લ્યો તો ક્યારેય તણાવ ઉત્પન્ન થશે નહીં, પણ અભ્યાસને કાર્ય બોજ તરીકે લેશો તો મગજમાં તણાવ ઉત્પન્ન થશે અને વધારે તણાવ એ તમારી યાદશક્તિને નબળો પાડી દેશે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.